શેરા બધાને સવારની શરૂઆત થઈ ગઈ છે ને બે બાપ દીકરીના બથોડે ચાલુ થઈ ગયા છે પછી તો સ્વામી નૈત્રીને નીચે લઈ ઉઠાડીને તો મને સુધી ચોટી જ ગયો મમ્મી પપ્પા મને મારે છે મેં કીધું ગટુ ઈ વાતમાં માલ નહીં તારા પપ્પા મને ઢીબી નાખે પણ તને તો હાથે ન ઉડાડે તો ગટુ કે મમ્મી હાચું બોલસ પપ્પા હાચન તને મારે મેં કીધું તઈ મારીને તો મને અડધી કરી નાખી મારો 3 કિલો વજન ઉતરી નાખ્યો હવે મારે જીવું જ નથી મારે મરી જાવું છે હું દવા પીને મરી જાઉં જો મેં કીધું બાપ રે તઈ મારે તો દુખને દાડા કોને કહેવા જાવું કેવાય નહીં સેવાય નહીં હાલો પહેલા 50 કિલો માથાકૂટ કરી લીધી સ્વામી કે પછી ક્યાં ઘીવાળી ભાખરી ખવડાવસી મેં કીધું એમ જ હોય સ્વામી પહેલા પેટ ભરીને બાંધી લઈને પછી પેટ ભરીને ખાઈ લેવાય એટલે છે ને ખાવાનું સારું હાલે ત્યાં તો અમાર નૈત્રી બેન જો લે લે મમ્મી તને બહુ શોખ છે ને દવા પીવાનો અલે હવે જેટલી વૈધી છે ને એટલે હું તને પીવડાવી દઉં અને હમણાં તો છે ને ગાઈસ મારા ગટુને શરદી ઉધરસ જેવું છે એટલે એની દવા પાઈ દીધી ને પછી એને મેં તૈયાર કરી દીધી સ્કૂલે મોકલવા તો એને છે ને હમણાં મારા પિંક મોજાની પાછળ જ પડી ગઈ પિંક મોજા પહેરીને સ્કૂલે જાવું જો વઈ ગઈ ને પપ્પા ભેગી સ્કૂલે અને આમ તો જો ગાઈસ આખું ઘર રમણ ભમણ કરી નાખ્યું મારું આ બધું કોણ સાફ કરશે હું જ કરું ને બીજું કોણ કરે આપણી પાસે છે ને એવું જાદુ છે ચપટી વગાડતા છે ને ઘર સાફ થઈ જાય જો આખું ઘર સાફ કરી નાખ્યું ને હુંડો એક તગારું એક તમે કચરો કાઢ્યો અને આજ અમારા ગટુના બે ચંગુ મંગુ કેવા હુતા છે શાંતિથી એ તારે એને છે એ છે કઈ દુનિયાદારી ની કઈ ફિકર તે તો બપોરે મારા સ્વામી આવી ગયા કે તારું દવા પીવાનું હજી નથી પૂરું થયું એમ કઈ નહીં તો સીધા ઓલા રૂમમાં ઢૂમો અને બપોર થઈ ગયો ને આપને લાગી ગઈ ભૂખ એટલે આપણે આપણી થાળી બનાવી લીધી ને સૌથી પહેલા આપણે છે ને ફ્રૂટ વધારે ભાવે એટલે આપણે ફ્રૂટ જ ઉપાડીએ અને મને છે ને બધા એવું કહેતા હોય વ્લોગમાં કે તું ધીરે બોલ હા ખા પણ આટલું તો ધીરે બોલું છું પછી આનાથી મારે ધીરે કેટલું બોલું નો પછી મને એમ થયું કે લાવ ઘડીક વાર ઓલા રૂમમાં શાંતિથી આરામ કરું ત્યાં તો મારું ગટુ મને આરામ કરવા દે તો હું જઈ કે હાલ મમ્મી પંજો લડાવીને આમ જોઈને ક્યાંય બેહવાની જગ્યા ન મળે મારી માથે ઠેકડા મારે પછી પાણીપુરી આવીને મેં સ્વામીને કીધું સ્વામી પાણીપુરી લઈ આવી તો કે તારે તો પાણીપુરી ન ખમે તને મજા નથી ને કે મેં કીધું સ્વામી પાણીપુરી ખાઈને તો મજા થાય અને સાચે ગઈ પાણીપુરી ખાધી તો મને મજા આવી ગઈ એટલે મેં સ્વામી માટે મસ્ત મજાનું છે ને બટેટાનું રસાવાળું શાક અને ખીચડી બનાવી દીધી કેમ કે સ્વામીને બહુ ભાવે અને સ્વામી તો ખુશમ ખુશ હો તો પ્રભુ ગામમાં આટો મારીને આવ્યા મારા માટે છે ને આટલી બધી વસ્તુ આ તો નૈત્રી માટે છે મારા માટે નથી કેમ કે મેં તો ભણી લીધું મારે હું ભણીને કરું બાપ રે પછી તો સ્વામી બાયણે જોવા ગઈ કે આજે આકાશમાં કઈ બાજુ દી ઉઈ ગઈ કે હું જોયો હોય તો સાબુ મારા માટે રસોઈ બનાવી મેં કીધું આ સ્વામી હું એટલું તો કરી શકું તમારા માટે તમે મારા માટે કેટલું કરો છો હવે અમે જમી લઈને તમે છે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચા ઝડપથી સબસ્ક્રાઇબ કરી આવો